2019 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। દરેક પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે। ત્યારે સુરતના એક વેપારી જે પીએમ મોદીના પ્રશંસક છે તેમણે પણ પોતાની મોદી સરકારનો પ્રચાર કરવાનું નક્કી કર્યું અને તે પણ અલગ જ અંદાજમાં। સુરતના રાકેશ જૈન નામના કાપડના વેપારીએ એવી બિલબુક બનાવી છે જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છપાવ્યો અને તેમાં ભારતીય જનતા પાર્ટીને અને પીએમ મોદીને મત આપવા માટેની રજૂઆત કરી। રાકેશ જૈનનું કહેવું છે કે તેઓ ભાજપાના સભ્ય કે કાર્યકર્તા નથી, પણ તેમને પીએમ મોદીની કામ કરવાની શૈલી, પદ્ધતિ અને વિકાસનું મોડેલ પસંદ છે અને તેથી તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી ફરી દેશના વડાપ્રધાન બને। अपनी तरफ से कंपेन कर रही हो अलग है, लेकिन मैं अपनी पर्सनल कंपेन कर रहा हूँ। मैं कार्यकर्ता नहीं हूँ, फिर भी मैं कर रहा हूँ मेरी इच्छा से। जो मिलते हैं, जितने भी मेरे नजदीकी संपर्क है, वो सब यही चाहते हैं कि मोदी सरकार, भले ही वो जीएसटी आई, नोटबंदी आई, उसकी वजह से कपड़ा कई दिन मार्केट बंद रहा, उसके बाद